શ્લોક 27. જ્ઞાનવર્જિતા જ્ઞાનહીન ચેત જ્ઞાનમસ્તિ કિં જ્ઞાતુમંતરમ કિં સ્વરૂપમેત્યાત્મદર્શને અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ બંધમુક્ત્યતીતં પરમ સુખમ વિંદતીહ જીવસ્તુ દૈવિકઃ અહમપેતકં નિજ વિભાનકં મહદિદં તપો રમણવાગિયમ મહદિદં તપો રમણવાગિયમ જ્ઞાનવર્જિત અજ્ઞાનહીન ચિત્ત. રમણ મહર્ષિજી બહુ સુંદર ચર્ચા કરી કે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે, આત્મામાં નથી જ્ઞાન અને નથી અજ્ઞાન. આત્મા ચૈતન્ય જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરનાર છે. આત્મામાં કોઈ જ્ઞાન પણ નથી. સમજો, બ્રહ્મ જ્ઞાન કહીએ કે લૌકિક જ્ઞાન કહીએ, પરાવિદ્યા કહીએ કે અપરાવિદ્યા કહીએ, ચૈતન્ય તો કેવું છે? નિર્વિકારી ચૈતન્ય માત્ર છે.
અને એટલે કે છે આ પ્રકારથી જ્ઞાન વર્જિત અજ્ઞાનહીન ચિત્ત જ્ઞાનમસ્તિ કિમ જ્ઞાતુમંતરમ, કે એકવાર આ તત્વજ્ઞાન થઈ ગયું, કેમ જ્ઞાતુમ અંતરમ અસ્તિ, બીજું કંઈક જાણવાનું, અંતરમ એટલે બીજું કંઈક જાણવાનું બાકી છે ખરું? એકવાર આત્મજ્ઞાન થઈ ગયું પછી શું છે? યેન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી, જેને જાણવાથી સર્વનું જ્ઞાન અવશ્ય થઈ જાય. મુંડક ઉપનિષદમાં આપણે ભણી ગયા. શૌનકજી મહાશાલ, એમનો આશ્રમ કેવો વિશાળ હતો કે દરેક પ્રકારની શાળા હતી. કોઈ પણ આશ્રમ હોય, આ 4 પ્રકારની શાળાઓ એમાં ચાલતી. પાકશાળા, અન્નક્ષેત્ર હોય. પાઠશાળા, સંસ્કૃત ભણાવવામાં આવે. ગૌશાળા, જો આ ગોગ્રામ યાત્રા નીકળે જ છે, બધા એમાં ભાગ લેવાનો છે, સમજો. ગૌશાળા અને યજ્ઞશાળા, રોજ યજ્ઞ થતા હોય. મહાશાળા શૌનકજી, એનો શું થયો? એમનો આશ્રમ કેવો વિશાળ હશે કે આ બધા પ્રકાર. એટલું જ નહીં, જેના આશ્રમમાં 365 દિવસ આ 4 શાળાઓમાં પ્રવૃત્તિ ચાલતી હોય એને મહાશાળા કહેવાય. આપણને એક ઘર ચલાવવા માથું દુખે, જો સમજો. અને એક ઘર ચલાવવા આપણા વાળ સફેદ થઈ જાય. તો આ શૌનકજી કોણ છે? મહાશાળા શૌનક. આ બધું જ હતું એમની પાસે, પ્રસિદ્ધિ હશે, બધું જ હશે. છતાં મનમાં એમ થયું કંઈક ખૂટે છે. આ બધું જાણું છું, પણ હજી પણ મારી જાણવાની જે જિજ્ઞાસા જે છે, ઈચ્છા છે, એ ઈચ્છાની નિવૃત્તિ થઈ નથી. હજી કંઈક ખૂટે છે એવો અનુભવ થાય છે. ગમે એટલું જાણીએ, જેટલું વધારે જાણો એટલું વધારે તમે જાણો, તમે શું જાણતા નથી. આપણું વાક્ય યાદ રાખો. મોર યુ નો, મોર યુ કમ ટુ નો વોટ યુ ડોન્ટ નો. અને એમના મનમાં પણ પ્રશ્ન થયો. પીપલાદ મુનિ પાસે ગયા અને પીપલાદ મુનિ અંગીરા મુનિ પાસે ગયા અને અંગીરા મુનિ પાસે જઈને શું કીધું? કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એવી કોઈ વસ્તુ આ જગતમાં છે ખરી જેને જાણવા માત્રથી સર્વનું જ્ઞાન થઈ જાય? છાંદોગ્ય ઉપનિષદમાં પણ પિતાજી ઉદ્દાલક સ્વયં શ્વેતકેતુને કહે છે કે તું આ ભણી તો આવ્યો પાઠશાળામાં જઈ. 12 વર્ષ પિતાજી પાસે રહ્યો, 12 વર્ષ ગુરુકુળમાં રહીને વેદાંત ભણ્યો, પણ અહંકાર આવી ગયો. એટલે પિતાજીએ જોયું કે એને જરા કોલર ઊંચા રહે છે, માથું ઊંચું રહે છે. કોઈને પણ અહંકાર ખખડાવવાનું નહીં. જો તમે કોઈ પણ ભૂલ કરે તો ખખડાવવાની જરૂર નથી. બીજી ઘણી રીત છે. એટલે એક દિવસ, 2 દિવસ, છેવટે ઉદ્દાલકે શું કીધું? એક દિવસ બોલાવીને કીધું કે તું ખૂબ ભણ્યાવ્યો છે, તું ખૂબ હોશિયાર છે, તારા ગુરુજીનો પ્રિય શિષ્ય છે, પણ તારા ગુરુજી એવું પૂછ્યું હતું યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત. પેલો અહંકાર આમ તો એના વર્તનમાં, વ્યવહારમાં, બોલવામાં અહંકાર તો વ્યક્ત થતો જ હતો. અને જયારે ઉદ્દાલક પિતાજી એવું પૂછ્યું કે તારા ગુરુજીને આવા કઈ જ્ઞાન માટે પૂછ્યું હતું જેને જાણવા માત્રથી બધું જ્ઞાન થઈ જાય, તો એને શું કહેવાનું હતું? એક જ શબ્દમાં ફક્ત જવાબ આપવાનો હતો, ના. જો આ સમજ, પેલો અહંકાર ના કહેવા દે. એટલે એને શું કીધું? મને નથી લાગતું મારા ગુરુજી જાણતા હોય. જો આ કલી પછી કે જાણતા હોત ને તો હું મારા ગુરુજીનો પ્રિય શિષ્ય છું. આ બીજું. અને જાણતા હોત તો મને તો કહે જ ને, હું તો હોશિયાર છું. જો વિચાર. એટલે ઉદ્દાલકજી સમજી ગયા કે નહીં બેટા, આવું કંઈક છે ખરું. એક વૃત્તિક જ્ઞાનેન સર્વમ મૃતમયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક માટીના જ્ઞાનથી સર્વ માટીનો જગતનું જ્ઞાન થઈ જાય. એક સુવર્ણ જ્ઞાનેન સર્વ સુવર્ણમયમ જગત જ્ઞાતુમ ભવતી. આ બધું જ્ઞાતમ થઈ જ જાય. એક સોનું ખબર પડી ગઈ, પછી દુકાનમાં જઈએ તો બધું ત્યાં શું છે? સોનું માત્ર છે. આપણી દ્રષ્ટિ નામરૂપ પર છે. આપણે
આપણી દ્રષ્ટિ ઉપયોગ પર છે, પણ જે પણ પકડીએ બધી વસ્તુ શું છે? સોનું માત્ર છે. સોનાથી અન્ય કઈ છે જ નહીં. અને એટલે ઉદ્દાલકે દ્રષ્ટાંત આપ્યું, પણ ત્યાં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. એક નખ નિકૃંદને જ્ઞાતે, એક નખ નિકૃંદન, આ નખ કાપવાનું જાણી લે તો બધા લોખંડના જગતનું તને શું લોહમયમ જગત. જો વિચાર, આપણે એમ થાય નેલ કટર યુરોપમાં શોધાય, આપણે કઈ નેલ કટર નખ નિકૃંદન. જો એનો શું છે? ઉદ્દાલકે પુરવાર કરી આપ્યું કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ શકે. એ જ રીતે ગીતામાં 7મા અધ્યાયમાં ભગવાન કહે છે યજ્ઞાત્વા ભૂય અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્ય. અર્જુન, એક વાર તું મારા સ્વરૂપને જાણી લે, બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. અને એટલા માટે અહીંયા આગળ રમણ મહર્ષિજી આ પ્રશ્ન ઉઠાવે છે, અસ્તિ કિમ જ્ઞાતુમ અંતર, બીજું કઈ જાણવાનું બાકી રહેશે? એક વાર આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણી લીધો, ઈશ્વરથી ભિન્ન ઈશ જીવયો વેશજી વિધ સ્વાત્મદર્શન. આમ ઈશ્વર અને પરમાત્માને તમે એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ છો, એ જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. આમ આ જ્ઞાન જ જીવનનું લક્ષ્ય છે. પણ ધારો કે કોઈ એવું કે આ તમે જ્ઞાનની વાત કરી ને, પણ મને કઈ બહુ જ્ઞાનમાં મેળ પડે નહીં, કે હું તો સુરતી લાલા, આરામથી રહેવા વાળો, મને તો સુખની ઈચ્છા છે. મને શાની ઈચ્છા છે? સુખની. લોકોને જુદા જુદા પ્રકારની ઈચ્છા હોય, સમજમાં. દરેકની પોતાના જીવન પ્રત્યેની દ્રષ્ટિ અલગ હોય, એટલે દરેકનો ઉત્તર છે આપણી પાસે. એટલે ધારો કે કોઈ એમ કે આ જ્ઞાનની ખટપટમાં મારે પડવું નથી, એ બધું તમે ચર્ચા કરો ને તો 2 ઇંચ ઉપરથી જ જતું હોય અમારે. મને તો શું જોઈએ છે? સુખ જોઈએ. ધારો કે તને સુખની ઈચ્છા છે, તો પ્રશ્ન આ જ રહે. જો સમજો, જ્ઞાન હોય કે સુખ હોય. કોઈ એમ કે મને જ્ઞાનની ઈચ્છા છે, કોઈ કે મને સુખની ઈચ્છા છે. પણ જ્ઞાનની ઈચ્છા થાય ક્યારે? ધારો કે મારી પાસે ઘડિયાળ છે તો ઘડિયાળની ઈચ્છા થશે. મારું પેટ ભરેલું છે તો ખાવાની ઈચ્છા થશે. જ્ઞાનની ઈચ્છા થઈ, એ શું પુરવાર કરે છે? જ્ઞાન છે કે નથી? નથી. હું અજ્ઞાની છું એ ભાવના હશે તો જ જ્ઞાનની ઈચ્છા થાય. એ જ રીતે સુખની ઈચ્છા ક્યારે થાય? એ તમારે બોલવાનું. હું દુઃખી, સુખની ઈચ્છા થઈ એ જ પુરવાર કરે કે તમે તમારા વિશે નિર્ણય શું કરી લીધો? હું દુઃખી છું. જો વિચાર, હું અજ્ઞાની છું, હું દુઃખી છું. કોઈનો દાણો જરા દબાવીએ ને પછી એ જ નીકળે. આ સમજ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. ગીતામાં ભગવાન શું કે છે? આ બધામાં દુઃખ રૂપી દોષ રહેલો જ છે. આમ હું તો દુઃખી છું, આ દુઃખથી મારે છૂટવું છે. જો એટલે હવે પછીના શ્લોકમાં કહે છે કિમ સ્વરૂપમ આત્મદર્શને, કે આ આત્મ સ્વરૂપનું જે દર્શન છે, સ્વરૂપનું જે આત્મદર્શન જે છે, કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને. આ મારું સ્વરૂપ શું છે? શું હું ખરેખર અજ્ઞાની છું? શું ખરેખર હું દુઃખી છું? આમ તમારે જો એને દુઃખથી છૂટવું છે, અજ્ઞાનથી છૂટવું છે, અને આપણે કહેવું પડે કે તારે તારી જાત પર આ પ્રશ્ન ઉઠાવવો પડે. આત્મજ્ઞાન એટલે તમે તમારા પોતાના પર જ પ્રશ્ન ઉઠાવો. તમારો જ તમારા વિશેનો જે અભિપ્રાય છે એના પર જ આપણે પ્રશ્ન ઉઠાવવાનો છે. કેમ સ્વરૂપ? આમ શું દુઃખ મારું સ્વરૂપ છે? હું દુઃખી છું એમ જયારે કહીએ એનો શું થયો? દુઃખ મારું સ્વરૂપ હોવું જોઈએ. હું અજ્ઞાની છું એમ કહું તો અજ્ઞાન મારું સ્વરૂપ હોવું જોઈએ. પણ શું ખરેખર સ્વરૂપ છે ખરું? જો એ કેમ સ્વરૂપ પૂછીને બહુ સુંદર પ્રશ્ન છે આ તમે. કેમ કે જો સ્વરૂપો હોય, આગળ આપણે જોઈ કે કોઈ પણ અગ્નિનું સ્વરૂપ શું છે? ઉષ્ણતા. અગ્નિનું સ્વરૂપ શું છે? ઉષ્ણતા.
અગ્નિ ક્યારે ઉષ્ણતાનો વિરોધ કરે? અગ્નિ ક્યારે એમ કે આ હું ગરમીથી કંટાળી ગયો? કે સૂર્ય ક્યારે એવું કે આ પ્રકાશથી હું કંટાળી ગયો? કારણ કે પ્રકાશ એ સૂર્યનું શું છે? સ્વરૂપ. એટલે કે છે જો તારા વિશેનો અભિપ્રાય એવો હોય કે હું દુઃખી છું, હું અજ્ઞાની છું, બસ મારે તો સુખી થવું છે, તો સુખની વાત પછી કરીએ. પહેલા આ દુઃખ પર જ પ્રશ્ન ઉઠાવવાનો. કિમ સ્વરૂપમ, શું દુઃખ મારું સ્વરૂપ છે? શું ખરેખર દુઃખી છું? જો દુઃખ મારું સ્વરૂપ હોય તો એનો વિરોધ થાય નહીં. જો ત્રણ વસ્તુ છે મનુષ્ય જીવનની, આ ત્રણ જ માથાકૂટ છે. આ સમજો, એક દુઃખ છે, એક અજ્ઞાન છે, અને ત્રીજું મૃત્યુ છે. જો મૃત્યુ તમારું સ્વરૂપ હોય તો એનો વિરોધ થાય નહીં. એટલે રમણ મહર્ષિજી કહે છે તમે આ તમારા મનમાં પ્રશ્ન ઉઠાવો, કેમ સ્વરૂપ? શું દુઃખ મારું સ્વરૂપ? કે દુઃખ જો સ્વરૂપ હોય તો એનો વિરોધ થાય નહીં. પણ વિરોધ થઈ રહ્યો છે શું પુરવાર કરે? દુઃખ તમારું સ્વરૂપ હોઈ શકે નહીં. જો દુઃખ દુઃખ તમારું સ્વરૂપ નથી તો પછી તમારું સ્વરૂપ શું હશે? જેની ઈચ્છા છે જેનો વિરોધ છે એ તમારું સ્વરૂપ નથી, અને જેની ઈચ્છા છે એ તમારું શું છે? સ્વરૂપ છે. જો વિચાર, તમને સુખની ઈચ્છા છે, અમરતાની ઈચ્છા છે, જ્ઞાનની ઈચ્છા છે, તો જ્ઞાન, અમરતા, સુખ એ શું હોવું જોઈએ? તમારું સ્વરૂપ હોવું જ જોઈએ. તો તમારું જ જો એ સ્વરૂપ છે. જો મૃત્યુ નથી એને સત કહેવાય, અજ્ઞાન નથી એને ચિત્ત કહેવાય, દુઃખ નથી એને શું કહેવાય? આનંદ. શબ્દ અનેક છે. જો વિચાર, એ સચ્ચિત આનંદ એ તમારું સ્વરૂપ જ હોવું જોઈએ. એટલે રમણ મહર્ષિ કહે છે જે આ પ્રકારથી વિચાર કરે છે, નિજ વિચારણે, જો સમજો, આ પ્રકારથી વિચાર કરીને જોવું પડે કે શું આ મારું સ્વરૂપ છે ખરું? અને જયારે સ્વરૂપ નથી તો શું છે? આત્મદર્શને, જયારે એ આત્માના સ્વરૂપના દર્શન થાય, એનો અર્થ શું થાય? સુખ મેળવવાનું છે, જ્ઞાન મેળવવાનું છે, મૃત્યુથી છૂટવાનું છે. જો એ તમારી સાથે હોય તો એનાથી છૂટવાનું હોય. જો આ સમજવું પડે. જો એટલા માટે આ પ્રશ્ન પૂછવા માત્રથી કે પત્તો નહીં લાગે, અને હું સચ્ચિદાનંદ છું એમ કહેવા માત્રથી કે પત્તો નહીં લાગે. એટલે મુંડક ઉપનિષદમાં શું કીધું? આ પ્રકારથી જયારે આપણા મનમાં આ મૂળભૂત સમસ્યાનો પ્રશ્ન ઉઠે ત્યારે શું કરવું જોઈએ? સગુરુ મેવાભિગત છે સમિત પાણીની. ભગવાન પણ શું કે છે? તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. આમ એ જ્ઞાની પાસે, મહાત્મા પાસે જવું પડે, આ પ્રશ્ન પૂછવો પડે. અને મહાત્મા પણ શું કરશે? કુંડલીને જાગૃત કરી આપશે. જો સમજો, ઉપદેક્ષંતિ, ગીતામાં ભગવાન શું કે છે? ઉપદેક્ષંતિ, ગુરુ પાસે બેસીને આ શાસ્ત્ર શ્રવણ આપણે કરીએ. એ શાસ્ત્ર શ્રવણ દ્વારા આ અજ્ઞાનની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ જ્ઞાન અજ્ઞાનથી શું થઈ ગયું છે? જાણે કે ઢંકાઈ ગયું છે. હવે એ અજ્ઞાનની શું કરવાની છે? જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમ. જ્ઞાન દ્વારા એ અજ્ઞાનની આપણે નિવૃત્તિ કરી. અને એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, આત્મદર્શને, આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, અવ્યય, અભવ, આપૂર્ણ, ચિત્ત સુખમ, આત્મદર્શન થઈ ગયા. તો પછી તમે કોણ છો? અવ્યય, ક્યારેય તમારું મૃત્યુ થતું નથી. અભવ, ક્યારેય તમારો જન્મ થતો નથી. આપૂર્ણ, કોઈ પ્રકારની અપૂર્ણતા, કોઈ પ્રકારની ખોટ, ઉણપનો, ઓછપનો અનુભવ રહેતો નથી. આપૂર્ણ. ચિત્ત સુખમ, ચૈતન્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ તમે છો. એટલે ગીતામાં કીધું કે જ્ઞાની પોતાને કઈ રીતે જુએ છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. જેમ સમુદ્ર કેવો પૂર્ણ છે, આ પૂર્ણ એટલે શું છે? તટ સુધી એ પૂર્ણ છે.
કોઈ પ્રકારનું ખાલી કોઈ પ્રકારની ઓછપ સમુદ્રમાં છે નહીં. નદી પાણી ઠાલવે કે નહીં ઠાલવે? ધારો કે બધી નદીઓ શું કરી દે કે આ સમુદ્ર તો ખારો છે, અમે તો મીઠું પાણી છીએ, એટલે કાલથી હડતાલ પાડીએ છીએ, કાલથી સમુદ્રમાં પાણી ઠાલવવાનું નહીં. સમુદ્રને ફરક પડે? સમુદ્રને કોઈ ફરક નહીં પડે. આજે આ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને એ લોકોને એવું જ છે. સુરતમાં બહુ વર્ષો પહેલા 30 વર્ષ પહેલાની વાત, એક સરસ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી. તો પછી લોકોએ બધી માંગ કરી અને બધું માથાકૂટ કરી. એટલે એ જે ઉદ્યોગપતિ હતો એ કરોડપતિ હતો, એને એક જ એની ફેક્ટરી બંધ થઈ જાય ને એને કોઈ ફરક નહીં પડે. જો સમજો. પણ જે બધા કામ કરવા વાળા ને બધા શું થઈ ગયા ત્યાં? સમજો, કોઈ પણ પગલું લઈએ ને ત્યારે વિચારીને પગલું લેવાનું. પેલા ભાઈ બધી ફેક્ટરી બંધ કરી દીધી અને કોર્ટમાં જાહેર કરી દીધું કે હું આજથી આ બધી ફેક્ટરી શું કરું છું? બંધ કરું. અને કારણ આપી દીધું કે પ્રોડક્શન થતું નથી, માલ મળતો નથી, કોર્ટમાં ધંધો ચાલે. કારણ એને આપી દીધું અને સરકારે મંજૂર કરી દીધું. બધા કામદારો શું કરવાનું? એ ગુજરાતીમાં કહેવત છે, દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે. કપાવાનું તો કોણ છે? દૂધી. પેલા ઉદ્યોગપતિને કોઈ ફરક નહીં પડ્યો. જો આ સમજજો, આ વિચારવાનું, કોઈ એને ફરક નહીં પડે. એમ આ પરમાત્મા તો જ્ઞાન સ્વરૂપ આત્મા તો છે જ. આત્માને તો કોઈ અસર છે જ નહીં. અપૂર્ણ. સમુદ્ર પણ કેવો છે? અપૂર્ણ છે. સમુદ્રને કોઈ ફરક નહીં પડે. નદી પાણી ઠાલવે નહીં ઠાલવે, શું ફરક પડવાનો? આપૂર્યમાનમ પ્રવિશંતિ યદ્વદ આપહ. નદીનું પાણી પ્રવેશી ગયું, નહીં પ્રવેશે તોય ફરક નથી. પણ આપણી હાલત પેલી ખાબોચિયા જેવી છે. કેમ? પેલો બહુ વરસાદ પડે તો ખાબોચિયું ઉભરાઈ જાય અને તાપ પડે તો ખાબોચિયું શું થઈ જાય? સુકાય. પણ એવું મારું નથી. કેમ? આપૂર્ણ ચિત્ત સુખમ. કોણ છું? આત્મદર્શને. તમારું સ્વરૂપ શું છે? પૂર્ણ ચિત્ત સુખ એ તમારું સ્વરૂપ છે. આમ જ્યાં સુધી આ આત્માના દર્શન થતા નથી, સચ્ચિત સુખ આત્માને આપણે ઓળખતા નથી, ત્યાં સુધી આ બધી મુશ્કેલી છે. એટલે જેને એમ થતું હોય મારે તો સુખની ઈચ્છા છે, એને માટે પણ છેવટે ઉપાય તો શું છે? આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાનથી જ સુખની પ્રાપ્તિ છે, બીજો કોઈ ઉપાય છે જ નહીં. જન્મ મૃત્યુથી છૂટવું છે તો પણ ઉપાય શું છે? આત્મજ્ઞાન જ છે. અવ્યય અભવ એ કેવું છે? અવ્યય છે, એનો ક્યારેય નાશ થતો નથી. અભવ ક્યારે એનો જન્મ થયો? જો ગીતાના પ્રારંભમાં જ ભગવાને કહી દીધું, ન જાયતે મ્રિયતે વા કદાચ. ક્યારેય આત્માનો જન્મ થયો નથી, ક્યારેય આત્માનું મૃત્યુ થતું જ નથી. આત્મા એટલે પછી પેલા લલ્લુ પાનવાળા જેવું નહીં કરવું. આત્મા એટલે કોણ છે? એ તમે છો. તમારો ક્યારેય જન્મ થયો નથી, તમારું ક્યારેય મૃત્યુ થતું નથી. જો વિચાર, તમારો જન્મ થયો એ પહેલા તમે હતા કે નતા? અને મૃત્યુ થશે પછી તમે રહેશો કે નહીં રહેશો? તો આ શરીરના જન્મ પહેલા તમે હતા, આ શરીરના નાશ પછી તમે છો. તો બીજા ગમે એટલો શરીર ધારણ કરીએ, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પર. આત્મા તો કેવો છે? અવ્યય છે, અભવ છે. આત્માનો જન્મ નથી. જે મનુષ્ય જૂના વસ્ત્ર કાઢીને નવા વસ્ત્ર ધારણ કરે, એમાં આત્મા પણ શું કરતો રહે છે? જૂનું શરીર કાઢીને નવું શરીર કરે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું હંસલો મારો નાનો ને જૂનું. એ હંસલો એટલે આત્મા તમે છો. જો વિચારો, એટલે કે છે અવ્યય અભવ. એનો જન્મ છે જ નહીં. તમારો જન્મ ક્યારે થયો જ નથી. જો શરીરના જન્મને તમારો જન્મ માનીને તમે શું કરી રહ્યા છો? દુઃખી થઈ રહ્યા છો. શરીરના મૃત્યુની કલ્પના કરીને તમે દુઃખી થઈ રહ્યા છો. મને તો મૃત્યુનો કોઈને પણ અનુભવ થઈ શકે? બોલીએ ખરા મરી ગયો.
જો વિચારી દો, કોઈને પણ પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? હું મરી ગયો અનુભવ થઈ શકે? જેને અનુભવ થયો છે એ મરી ગયો કે જીવતો છે? પૂછવું પડે. અનુભવ જો થયો હોય, મૃત્યુનો અનુભવ જો થાય, તો મૃત્યુનો અનુભવ કરનાર મરી ગયો કે જીવે? એનો શું થયો? મૃત્યુનો ભય કેવો છે? કાલ્પનિક ભય છે. કોઈનું મૃત્યુ થતું જ નથી, પણ શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે. અને એટલા માટે શું થાય છે? કહેવું પડે, ના હમેક, હું તો આ છું જ નહીં. વિગ્રહેન્દ્રિય પ્રાણધી તમઃ. વિગ્રહ આ શરીર, પ્રાણ, ધી બુદ્ધિ, ઇન્દ્રિય, તમઃ અજ્ઞાન. ન અહમ, આ કોઈ હું છું જ નહીં. અજ્ઞાન હું નથી, બુદ્ધિ હું નથી, ઇન્દ્રિય હું નથી, શરીર હું નથી. અને એટલે શું કે છે? અવ્યય અભવ ચિત સુખમ. આ પૂર્ણ કેવું છે? પૂર્ણ સુખ સ્વરૂપ હું છું. આમ પોતાના જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ જાણી લેવાની જરૂર છે. કે આ જ્ઞાનથી શું? આ ત્રીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન શું છે? અજ્ઞાનની નિવૃત્તિ કરવાનો. ત્રીજો પ્રશ્ન કયો છે? આ સુખ માટે. આ ત્રીજો પ્રશ્ન ધારો કે પેલો કે મને તો જ્ઞાનમાંય રુચિ નથી, સુખમાંય રુચિ નથી, બસ મને તો આ બંધનમાંથી છોડાવો, આ કંટાળી ગયા. કેમ? આ સંસારનું બંધન છે. આ બંધનમાંથી તમને આ સંસારમાંથી શું કરો? મુક્તિ અપાવો. જાત જાતના પ્રશ્નો હોય. જો સમજ એટલે શું કહે છે? ધારો કે બંધનનો અનુભવ થઈ રહ્યો છે અને બંધનના અનુભવમાંથી છૂટવું છે. મને તો શું છે? આ સંસાર સાગરમાંથી મોક્ષ મેળવવું, આ સંસાર સાગરમાંથી છૂટવું છે. જો એટલા માટે જ મીરાબાઈ ગુરુ પાસે ગયા. મોહે લાગી લગન ગુરુ ચરણ. મીરાબાઈ ગુરુ પાસે ગયા. ગુરુજીએ શું કર્યું? સંસાર સાગર શું કરી નાખ્યો? સૂકવી નાખ્યો. ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરણ નથી. જો વિચાર, આ વેદાંત એટલે બહુ મજાની વસ્તુ છે. સમજો તમને એમ છે કે મારી સમસ્યા કેવી ગંભીર છે. જા વેદાંત એમ કે છે ગંભીરતા તો પછી. જો દરેક વ્યક્તિ એવું માને કે પોતાની સમસ્યા બહુ ગંભીર છે. વેદાંત એમ કે છે એ ગંભીરતા પછી વિચારીએ, પહેલા સમસ્યા જ જોઈએ. શું ખરેખર સમસ્યા છે ખરી? જેને તમે બંધન માનો છો, શું ખરેખર બંધન છે ખરું? જો તમે એક અદ્વિતીય સચ્ચિત સ્વરૂપ આત્મા છો, બીજું છે જ નહીં, અદ્વય, જો આગળ કહ્યું નિર્દ્વય, બીજું છે જ નહીં, તો બંધનનો શક્યતા છે? કોઈ પણ પ્રકારના બંધન માટે કેટલા જોઈએ? બે જોઈએ. આગળ આપણે જોઈ ગયા. કેટલા જોઈએ? 3. કેમ? ધારો કે તમારે ઘડાને દોરડાથી બાંધવું હોય, જો વિચાર, તો ઘડો એક છે ને દોરડું બીજું છે, પણ ઘડા અને દોરડાને અલગ કરનાર કંઈક હોવું જોઈએ કે નહીં વચ્ચે? હા, નહીં તો બે અલગ થઈ શકે. એનો અર્થ શું થયો? એવું પણ કંઈક હોવું જોઈએ જે ઘડો પણ નથી, જે દોરડું પણ નથી, તો જ બે અલગ થઈ શકે. એટલે બે ને બધે કેટલા જોઈએ? 3 જોઈએ. કોઈ પણ પ્રકારના બંધનનો અનુભવ ત્યારે જ થાય જ્યારે 3 હોય. પણ અહીંયા તો શું કે છે? એક સત, હું કોણ છું? એક સચ્ચિત આનંદ આત્મા છું. જો એક જ અદ્વિતીય બ્રહ્મ તમે છો, તો પછી બંધનની શક્યતા છે ખરી? તો એનો અર્થ શું થયો? જેવી રીતે મૃત્યુનો અનુભવ જે છે એ કાલ્પનિક છે, એ જ રીતે બંધનનો અનુભવ પણ શું છે? સત્ય છે. બાંધનાર કોઈ છે જ નહીં. જો વિચાર, ધારો કે સ્વપ્ન તમે જુઓ,
અને સ્વપ્ન જોયું તમે, જો ભૂખ લાગી, અને સ્વપ્નમાં જયારે ભૂખ લાગી અને એવી જોરમાં ભૂખ લાગી એટલે એમ થયું કે કંઈક ખાવું તો પડશે જ અત્યારે. એટલે ખાવા માટે ઉભા થયા અને ભૂલમાં શું થઈ ગયું, પેલું બારણા સાથે તમે અથડાઈને શું થયું, પડ્યા એટલે સ્વપ્નમાંથી શું થયા, જાગી. ખરેખર બારણા સાથે નહીં અથડાય તો ખાટલા પરથી નીચે પડેલું. જેવા તમે જાગીને પહેલું કામ શું કરવું જોઈએ, ખાવાનું કામ કરવું જોઈએ. કેમ, બહુ ભૂખ લાગેલી, કકડીને ભૂખ લાગેલી હતી એટલે જાગીને પહેલું કામ શું કરવાનું, ખાવાનું. ખાવાનું કામ કરવાનું. કેમ નહીં? ભૂખ સ્વપ્નની હોય તો ભોજન પણ કયું હોવું જોઈએ, સ્વપ્નનું જ હોય. જાગ્રતની ભૂખ હોય તો ભોજન પણ કયું હોવું જોઈએ, જાગ્રત. કેમ? કારણ કે જાગ્રતની સત્તા અને સ્વપ્નની સત્તા બંને કેવી છે, અલગ છે. એ જ રીતે આત્મા સચ્ચિત સ્વરૂપ છે, નિર્વિકારી છે અને એક છે. તો એની જે સત્તા છે, આત્માની જે સત્તા છે, એવી જ સત્તા બીજા કંઈકની હોવી જોઈએ જે આત્માને બાંધી શકે. દોરડું અને માટલું બંને શું છે, એક જ સત્તા છે એટલે બંધન શક્ય છે. પણ આત્માથી અન્ય સત્તા પુરવાર થાય છે ખરી? સતઃ અભાવ ન વિદ્યતે. આત્મા સત સ્વરૂપ છે. અસતઃ ભાવ ન વિદ્યતે. આત્માથી ભિન્ન બીજું જે કંઈ છે અનિત્ય છે. તદ જડમ. એ કેવું છે, જડ. અહંકારથી માંડીને દેહ સુધીની બાકીની બધી વસ્તુ કેવી છે, જડ છે. તો શું જડ દેહાદી ચૈતન્ય આત્માને બાંધી શકે? સત્તા જ અલગ છે. જો સમજો, સત્તા જ બંનેની શું છે, અલગ છે. જેમ સ્વપ્નના ભોજનથી જાગ્રતની ભૂખ નહીં જાય અને જાગ્રતના ભોજનથી સ્વપ્નની ભૂખ શાંત નહીં થાય, એક પ્રકારથી આત્મા ચૈતન્ય જે છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે છે, એનાથી ભિન્ન બીજી કોઈ સત્તા છે. અને બીજી પણ જે પણ કોઈ સત્તા તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો, એ બધી સત્તા કેવી છે, અસત છે, મિથ્યા છે. તો આ મિથ્યા જગત, આ મિથ્યા સંસાર શું સત્ય આત્માને બાંધી શકે? પણ ગઈકાલે કીધું એમ, આ સંસારને આપણે સત્ય માનીને ચાલીએ છીએ, એટલા માટે આપણને દુઃખી કરે. પેલું નાનું બાળક હોય અને બાળકને પહેલી વાર જો તમે તીથલ દરિયા કિનારે લઈ જાઓ અને સૂર્યાસ્ત થતો હોય તો સૂર્ય પાણીમાં શું દેખાય, એની દ્રષ્ટિએ તો શું કહેવાય, પપ્પા સૂર્ય દાદા પાણીમાં ડૂબી ગયા. સૂરજ દાદા પાણીમાં ડૂબી ગયા. આંખથી બરાબર છે, એને જે કીધું એ બરાબર છે, કે એની આંખે એને કીધું. આંખથી તો એને એવું જ દેખાયું કે સૂરજ દાદા પાણીમાં શું છે, ડૂબી ગયા. પણ શું ખરેખર સૂરજ દરિયામાં ડૂબી ગયો? નહીં. આમ જો એને સત્ય માનીએ તો દુઃખી થવું પડે, પણ એને આપણે સત્ય માનતા નથી. કેમ? કે જાણીએ છે, જ્ઞાન. જો અહીંયા પણ જ્ઞાન જ છે, સમજો, જ્ઞાન છે. સૂર્યનો અસ્ત થતો નથી, સૂર્યનો ઉદય થતો નથી, આ જ્ઞાન છે. જો જ્ઞાન નહીં હોય તો દુઃખી થવાનો વારો આવે. આકાશ ભૂરું હોય, પીળું હોય કે કેસરી થતું હોય, આપણને કોઈ ફરક પડે? આપણે દુઃખી થઈએ. આજે આકાશ બહુ ભૂરું દેખાય છે, આમ જરાક સરસ
સરસ મજાનું આવું આમ રંગબેરંગી હોય તો સારું લાગે, એવું કહીએ? કેમ નથી કહેતા? ખબર છે આકાશમાં કોઈ રંગ છે જ નહીં. પણ રંગને જો સત્ય માને ને તો પછી એશિયન પેઇન્ટ વાળા પાસે બધાની પાસે કોટેશન મંગાવવા પડે. આકાશ પૂરું દેખાય છે, સૂર્યાસ્ત અને સૂર્યોદય દેખાય છે, પણ આપણે એને સત્ય માનતા સત્ય છે જ નહીં. માનવાનો પ્રશ્ન જ નથી, જ્ઞાન છે. એ જ રીતે સંસારને સત્ય માનીએ છીએ અને પછી એમાંથી છૂટવાનો બંધનનો અનુભવ માનીએ છીએ અને પછી એમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ. પણ જો હું અવ્યય, અભવ, આપૂર્ણ ચિત્ત સુખમ એક સત સ્વરૂપ આત્મા જો હું હોઉં તો પછી આ બંધન પણ નથી. જો બંધન જ નથી તો મુક્તિ છે. એટલે હવે પછી ના આ 29 શ્લોકમાં શું કે છે? બંધ મુક્તિ ઇતિતમ પરમ સુખમ. બંધન અને મુક્તથી અતીતમ. અતીતમ એટલે કે એનાથી પર સુખ સ્વરૂપ આત્મા તમે છો. વિંદતી વિંદતી એટલે એને જાણવાનું છે. ફક્ત બંધન અને મુક્તિ એ આપણો અનુભવ છે. આત્મામાં નથી બંધન, આત્મામાં નથી મુક્તિ. તો પછી જો આત્મામાં બંધન જ નથી તો આ તમારું વેદાંત કામ નથી. આ ઉપદેશ કરવાની જરૂર નથી. એટલે કાલથી પ્રવચન શું કરી દેવાનું? જ્યાં સુધી તમને બંધનનો અનુભવ થઈ રહ્યો છે ત્યાં સુધી આ પ્રવચન એ ચાલુ જ રહેવાનું છે. અને તમને એમ નહીં, પેઢી દર પેઢીથી શું છે, વૈદિક કાળથી આ ચાલુ આવ્યું. આ સમજો, જ્યાં સુધી બંધનને સત્ય માનીને ચાલી રહ્યા છે ત્યાં સુધી આ ઉપદેશ કરવો પડે કે બંધન સત્ય નથી, મુક્તિ સત્ય નથી. જ્યાં પેલી ગાયની વાર્તા તો યાદ છે? તો એક શિષ્ય રોજ ગાય ચરાવવા જતો. એની જવાબદારી આશ્રમમાં શું હતી? ગાય ચરાવવી. રોજ ગાય ચરાવવા જાય. સવારે ગુરુજી શીખવે, વેદ પાઠ કરાવે, વેદ શીખવે. પછી પેલું બાણું લઈ શું કરે? નીકળી બધી ગાયોને લઈને જંગલમાં જાય. ગોચરમાં જઈને પાછો સાંજે આવે. આવીને બધી ગાયો બાંધે, સ્નાન કરે અને ગુરુજી સાથે બેસીને શું કરે? વળી પાછો સ્વાધ્યાય કરે. હવે એક દિવસ આવ્યો ને તો બધી ગાયોને બાંધી દીધી. પેલી એક ગાયના ખીલો જે હતો, લાકડાનો જે હતો, ત્યાં પેલું દોરડું હતું નહીં. બીજા કોઈ શિષ્યને કંઈક જરૂર પડી છે તો ઉચકી ગયો હશે. આપણે એવું જ કરતા હોય. આપણી બોલ પેન નહીં મળે શું કરવાનું? પણ બીજા બોલ પેન લઈને ચાલે પછી પેલો બીજો હોત્યા જ કરતો. કોઈને જરૂર પડી હશે લેણ ઉચકીને ચાલે. આ સાંજે આવે ત્યારે દોરડું મળે. જો આજુબાજુ બધે શોધ્યા, પેલી ગાય ત્યાં ઉભેલી. બધે શોધ્યા, દોરડું મળે નહીં. બે ચાર જણે પૂછ્યું, ત્યાં લીધું અલ્યા, ત્યાં લીધું અલ્યા, ખટપટ થઈ. આ બધી દોડ ભાગમાં શું થઈ ગયું? પેલો સ્વાધ્યાયનો સમય થઈ ગયો. એટલે ગુરુજી પેલા ઝૂંપડીમાં બેઠા હતા. એટલે ગુરુજીએ આદેશ કર્યો, ચાલો બધા આવી જાઓ. એટલે બધા પહોંચી ગયા. પેલો પહોંચ્યો નહીં, બ્રહ્મચારી. એટલે ગુરુજીએ કીધું, જોયું બધી ગાય તો આવી ગઈ. એટલે ગુરુજીએ ખાલી આદેશ જ કર્યો, ચાલો બ્રહ્મચારી આવી જાઓ. એટલે પેલો કે ગુરુજી એક દોરડું મળતું નથી. એ કઈ નહીં, તું આવી જાય પણ કે ગાયને બાંધવાની તો ખરી. કે રોજ જેમ બાંધે ને એમ બાંધી દે, પણ ગુરુજી દોરડું જ નથી. કઈ નહીં, તું બાંધતો હોય ને એવી ક્રિયા કર. અને જ્યાં એને આમ બાંધતો હોય એમ દોરડું જાણે હાથમાં નીચેથી લીધું ને આમ દોરડું બાંધ્યું, ગાય શું થઈ ગઈ? જ્યાં ગાય બેઠી એટલે પેલા મનમાં શું આવે? ગુરુજી પાસે વશીકરણ વિદ્યા હોવી જોઈએ. બાકી ગાય આમ બેસી જાય. આત્મજ્ઞાનની ચર્ચામાં એને રસ નથી, એને રસ્તામાં છે આ વશીકરણ. અત્યાર સુધી આટલા વર્ષથી ગુરુજીની સેવા કરું છું, આટલા વર્ષથી ગુરુજી પાસે રહ્યો, આ વશીકરણ વિદ્યાની તો ક્યારેય વાતે કરી નથી. બીજા કોકને કરી હશે, હું તો આખો દાડો ત્યાં ગોચરમાં જતો હોઉં, આ બીજા બધાને શીખવી દીધી હશે, હું જ બાકી રહી ગયો. પછી બધું જ ચાલુ થાય. જા તમને
અરે તો વિચાર કરતો કરતો આવ્યો. એટલે ગુરુજી શું થયું? હા ગુરુજી, ગાય બેસી ગઈ. એ દિવસે એને પ્રવચન એને સાંભળ્યું હશે. એ દિવસનું પ્રવચન એનું ક્યાંથી ગયું હોય? કાનની બહારથી જ જાય, ઉપરથી નહીં જાય, કાનની બહારથી જ જાય, કે કાનમાં પ્રવેશ જ નહીં. જો આ સમજો. એટલે મગજ ક્યાં ચાલતું હોય? ગુરુજી પાસે વશીકરણ વિદ્યા. એટલે મગજ પછી એમાં પછી થયું, પછી વાળું લીધું, પછી સુઈ ગયા. ઊંઘમાં એક વિચાર આવે, બે જ વિચાર એને ઊંઘમાં. આખી રાત ઊંઘ્યો નહીં. એક તો વશીકરણ વિદ્યા અને બીજું એમ કે આ ગાય ઉઠીને જતી નહીં રહે. કારણ કે એને ખબર ગાય બાંધી નથી. એટલે આખી રાત બિચારાને ઊંઘ આવી નહીં. સવારે આંખ તોડતો તોડતો ઉઠ્યો, વળી પાછું સ્નાન કર્યું, સંધ્યા વંદના કરી, ગુરુજી પાસે બેઠો, પાઠ કર્યો અને પાછો ખોલવા ગયો. બધી ગાયને ખોલી નાખી. બધી ગાયને નિયમ પ્રમાણે શું થયું? આ ગાય પ્રાણીઓમાં અક્કલ હોય. આ સમજ જેવી એને ખોલે એટલે શું કરે? એ ચાલવા જ માંગે. પેલી બધી ગાય ઉઠીને ચાલતી પકડી. આ પેલી ગાયને ઊઠ ઊઠ કરે, પેલી ગાય ઉઠે જ નહીં. ગમે એટલું ઊઠ ઊઠ કરે, ગાય શું છે? ઉઠે જ નહીં. એટલે પછી જોરમાં બોલ, થોડીક વાર બે ચાર ધીમેથી કે. આપણે છોકરાને 2 વાર આમ જરા પ્રેમથી કહીએ, પણ ચોથી વાર તો શું કરવાનું? એ ખખડાવવાનો જ હોય. અને એને પછી ગાયને શું છે? ગુસ્સામાં કીધું. ગુરુજી બેઠેલા ઝાડ નીચે, એમણે સાંભળ્યું. એટલે તરત ગુરુજી વૃક્ષ નીચે શું કીધું? એટલે પણ એને છોડ તો ખરો. પણ ગુરુજી એને બાંધી ક્યાં છે? દોરડું તો છે નહીં, બાંધી છે ને. પણ કાલે તે બાંધી હતી ને, પણ તો ખાલી ખાલી બાંધી હતી. ખાલી ખાલી બાંધી શું કરવાનું હોય હવે? પણ ખાલી ખાલી છોડ તો ખરો. જ્યાં ખાલી ખાલી છોડતો એમ ગાય તરત શું થઈ ગઈ? ઉઠીને દોડવા માંડી. કેમ? બાકીની બધી ગાય શું થઈ ગઈ હોય? આગળ નીકળી ગયો. એટલે ગાયને ભેગું થવું. ગુરુજી એટલા માટે આ વેદાંત બહુ સરળ વસ્તુ છે. કેમ? એટલે પેલો ખાલી ખાલી બંધાયેલો છે. ગુરુજીએ શું કરવાનું છે? એને ખાલી ખાલી છોડવાનું છે. એટલે વેદાંતમાં ક્યારેક કોઈ ટેન્શન હોય જ નહીં. જો આ તમે પેલો એને સત્ય માનીને ચાલતો હોય. ગુરુજીની દ્રષ્ટિએ તો શું છે? સત્ય છે. કઈ બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો બ્રહ્મ જ છે. જો આ સમજો. અને પેલો ભલે હું અજ્ઞાની કહેતો હોય, ગુરુજીને ખબર છે એ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. જો વિચારી. અને મનુષ્ય જ ખાલી સચ્ચિદાનંદ બ્રહ્મ એમ નહીં. આપ સચ્ચિદાનંદ બ્રહ્મ કેવું છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ કેવો હોય? વિદ્યાવાન હોય, પંડિત છે. એટલું નહીં, વિનય છે. બ્રાહ્મણ હોય, વેદ હોય અને આટલું જ્ઞાન હોવા છતાં પણ કેવો છે? વિનય છે. વિદ્યા વિનય સંપન્ન. બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, કૂતરાનું માંસ ખાનાર, ચાંડાળમાં, સ્વપાકે, આ બધામાં એ જ એક અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મ વિલસી રહ્યો છે. અને એના દર્શન કરે. જો એટલે તો ગુરુજીની દ્રષ્ટિએ કોઈ અજ્ઞાની છે જ નહીં. ગુરુજીની દ્રષ્ટિએ કોઈ જીવ પણ નથી. સર્વ કોણ છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. ફરક એટલો જ છે, એ જાણતો નથી. એટલું જ નહીં. સમલોષ્ઠાસ્તુ કાંચન. આ જળ વસ્તુ પણ શું છે? એ બ્રહ્મ માત્ર છે. ફક્ત ચેતનમાં જ નહીં. સમ, લોષ્ટ, અશ્મ. લોષ્ટ એટલે શું છે? લોખંડ. અશ્મ પથ્થર. કાંચન સોનું. સોનું હોય, લોખંડ હોય, પથ્થર હોય, માટીનું ડેફું હોય. આ બધી વસ્તુ પણ કોણ છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. અને એટલે અહીંયા સુધી જો હવે 29મો શ્લોક હવે વાંચો એટલે હવે ખબર. બંધ મુક્તિ અતીતમ પરમ. આત્મા કેવો છે? આત્મામાં નથી બંધનનો અનુભવ, નથી મુક્તિનો અનુભવ. આ સર્વથી પર સુખ સ્વરૂપ આત્મા. આ બંધન અને મુક્તિ અજ્ઞાનને કારણે છે.
અને એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ તો આ બંધન અને મુક્તિનો કોઈ અનુભવ છે જ નહીં. એટલા માટે મીરાબાઈ પણ શું કીધું, એકવાર આ જ્ઞાન થઈ ગયું, ઉલટ ભયે મોરે નયન નીકી, આ જ્ઞાન મને પ્રાપ્ત થઈ ગયું, યોગ્ય દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ ગઈ. અત્યાર સુધી હું આ જગતને સત્ય માનતી હતી, હવે ખબર પડી આ જગત છે જ નહીં, જગત જ નથી. એનો શું થયો? ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરન નહીં. ભવસાગર હોય તો એને પાર કરવો પડે, મુક્તિ મેળવવી પડે. ભવસાગર છે જ નહીં, ફિકર નહીં મોહે તરન નહીં. હવે તરવાની જરૂર નથી. કામ ગુરુજીએ ઉપદેશ કરે, આપણને સમજાવે કે બંધન પણ નથી, મુક્તિ પણ નથી. વિંદતી, અહીંયા ઘડી આ છેલ્લે રમણ મહર્ષિજી બહુ સુંદર વાત કરે છે. વિંદતી એટલે જાણે છે. ઈહ એટલે શું છે? આ મનુષ્ય શરીરમાં, મનુષ્ય લોકમાં જ આ બ્રહ્મ જ્ઞાન શક્ય છે, બીજે ક્યાંય એ શક્ય છે જ નહીં. એટલે રમણ મહર્ષિજી કહે છે ઈહ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યદતિ. હજારો મનુષ્યમાંથી કોઈક એક પ્રયત્ન કરે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કહે છે એ પ્રયત્ન કરવામાં હજારોમાં કોક એ તત્વને, સચ્ચિદાનંદ બ્રહ્મને જાણી શકે છે. આમ છેવટે આ બ્રહ્મ જ્ઞાન નથી સ્વર્ગમાં શક્ય, નથી નરકમાં શક્ય. કે અત્યંત ભોગ અને સુખમાં પડેલા હોય એવા ભોગ પ્રધાન સ્વર્ગમાં પણ બ્રહ્મ જ્ઞાનની શક્યતા છે જ નહીં. અને નરકમાં પેલો એવો દુઃખી થઈને પડ્યો હોય, જો એ સ્વર્ગ ને નરક ભૂલી જાય. અહીંયા જ ધારો બધા લગ્નમાં નાચતા હોય, ગરબા કરતા હોય, ત્યારે જઈને તમે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરો, કોઈ સાંભળવા વાળું છે ને? સુખની પ્રધાનતા હોય ત્યાં આ બ્રહ્મ જ્ઞાન એટલે કે જિજ્ઞાસા શક્ય નથી. બ્રહ્મ જ્ઞાન તો પછી જિજ્ઞાસા જ નહીં થાય. એ જ રીતે હોસ્પિટલમાં જઈને પેલો બિચારો આમ એક પગ આમ ઊંચો હોય ને એક હાથ આમ ઊંચો હોય, બિચારો હા હા કરતો હોય, એને જઈને એમ કહીએ તો સચ્ચિદાનંદ બ્રહ્મ છે. દુઃખની પ્રધાનતા હોય, સુખની પ્રધાનતા હોય ત્યાં આ બ્રહ્મ જ્ઞાન કે જિજ્ઞાસા શક્ય છે. અને એટલે રમણ મહર્ષિ કહે છે ઈહ આ મનુષ્ય લોકમાં શક્ય છે. કેમ? પ્રશ્નોપનિષદમાં જોઈ છે, પુણ્ય ના ઉર્ધ્વ લોકે. પુણ્ય ખૂબ હોય તો ઉર્ધ્વ લોકમાં જઈએ. પાપે ના અધો લોકે, પાપ વધી જાય તો નરકમાં જવાનો વારો. ઉભાભ્યામ, પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે આ મનુષ્ય જીવન, મનુષ્ય લોકે આ મનુષ્ય જીવન મળે. અને પાપ પુણ્ય લગભગ સરખા અને સુખ દુઃખ બંને જ ચાલતા હોય. સવારે આમ સરસ મજાની જાય તો સાંજે કંઈક માથાકૂટ થયેલી જ હોય, અને સવારે કંઈક ખટપટ થઈ ગયેલી હોય, પણ સવારે પછી સાંજે પછી શું છે, આનંદથી સાથે બેસીને ખાતા હોઈએ. જો આ વિચાર છે. એક મહિનો સારો જાય, બીજે મહિને શું હોય એ માથાકૂટ હોય. આમ પાપ પુણ્ય શું છે, સુખ દુઃખ લગભગ સરખા છે. અને એટલા માટે આ મનુષ્ય લોકમાં, મનુષ્ય લોકમાં, મનુષ્ય શરીરમાં આ બ્રહ્મને જાણવાની, બંધનથી છૂટવાની, મૃત્યુથી છૂટવાની, દુઃખથી છૂટવાની ઈચ્છા થઈ શકે. અને એટલે બ્રહ્મણ મહર્ષિ કહે છે વિંદતી ઈહ. આ બંધન અને મુક્તિથી પર જે સુખ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણે છે, ઈહ આ મનુષ્ય લોકમાં એ જાણે છે. પણ કે કોણ જાણે છે? બધાને જ જાણે છે. એટલે રમણ મહર્ષિ બહુ સરસ કહે છે જીવ તું દૈવિક હતું. એટલે પરંતુ આ જ્ઞાન બધાને થતું નથી. કોને થાય છે? દૈવિક જીવ. દૈવિક એટલે કે જેણે આ આત્મજ્ઞાન માટેના સર્વસદગુણો કેળવ્યા છે. 16મા અધ્યાયમાં ભગવાન શાની ચર્ચા કરે છે? દૈવાસુર સંપત્તિની ચર્ચા કરે છે. જેની પાસે આ દૈવ સંપત્તિ છે એને આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જેની આસુરી સંપત્તિ છે એ તો વારંવાર શું કરતો રહેવાનો? આ સંસારમાં જન્મ મરણના ચક્કરમાં ફરતો જ રહે. આમ દૈવિક એટલે કે જેની પાસે આ દૈવી સંપત્તિ છે. ભગવાન વારંવાર ગીતામાં કીધું આમ
અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, અભયમ, અક્રોધ, અહિંસા. આમ 15મા અધ્યાયમાં જો બધે જ આ ચર્ચા એક જ અધ્યાયમાં છે એમ નહીં. આ દૈવી ગુણ કેવા હોવા જોઈએ એની ચર્ચા છે જ 15મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં, 12મા અધ્યાયમાં બધે જ છે. એટલે રમણ મહર્ષિજી ટૂંકમાં કહી દે છે, દૈવિક જીવ વિંદતી, જે દૈવી સંપત્તિ વાળો જીવ છે એ જીવ આ બ્રહ્મને જાણી શકે છે. અને અહીંયા એક જ વાક્યમાં એટલા માટે કહી દીધું કે આગળ બધી ચર્ચા કરી દે. જે જીવમાં દૈવી સંપત્તિ નથી એને શું કરવાનું છે? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. આ કર્મ કેવું છે? કર્તુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. આગળના શ્લોક યાદ રાખવાનો. ઈશ્વરની ઈચ્છાથી કર્મ ફળ આપણને મળે છે. કર્મ સ્વયં જડ છે. કર્મ ફળ આપી શકે નહીં. તમે પોતે અલ્પ છો એટલે તમે પોતે પણ કર્મફળ ઉત્પન્ન કરી શકો નહીં. પણ આ કર્મફળ જે છે અથવા કર્મ જે છે એમાં શું કરવાનું? ઈશ્વરાર્પણમ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ, પ્રસાદ બુદ્ધિથી કર્મફળને સ્વીકારીએ તો આ દૈવી સંપત્તિ આપણામાં અવશ્ય કેળવાય. એટલું જ નહીં, કાયવાંગ મન કાર્યમ ઉત્તમમ પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. ભક્તિની પણ ચર્ચા કરતા કીધું કે પૂજા કરીએ કાયાથી, પાણીથી ભગવાનના સ્તોત્રનો પાઠ કરીએ. તો પાઠ કરીને ત્યારે વાંચીએ અને પાઠ નહીં કહે, બોલીને કરવાનું. પણ આપણે ઉચ્ચારણ સરખું આવડે ને એટલે આપણે શું કરીએ? નાચી જઈએ. એ વાંચવાનું પુણ્ય નહીં મળે તમને. કાય વાંગ વાણી, મન મનથી ભગવાનનું ધ્યાન કરીએ. ધ્યાનની પણ ચર્ચા આપણને કીધી, પ્રાણાયામની પણ વાત કરી. આ બધી વસ્તુ શાના માટે છે? આ દૈવી સંપત્તિ સદગુણ કેળવવા માટે. આ પ્રકારથી જે વિવેકી છે, વૈરાગ્યવાન જે છે, આવો વિવેકી વૈરાગી જે જીવ છે, વિંદતી આ મનુષ્ય લોકમાં જ એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય. એનો અર્થ શું થયું? બીજા કોઈ લોકમાં જવાની જરૂર છે જ, બીજા કોઈ લોકની ચિંતા કરવાની જરૂર છે જ નહીં. આ જ લોકમાં અહીંયા જ તમને આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. વિંદતી જીવ દૈવિક. પણ આ જ્ઞાન થાય એટલે શું થયું? અહમપેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપ રમણ વાગિયમ. રમણ મહર્ષિજી કહે છે આ વાગિયમ, આ રમણ મહર્ષિ કહે છે આ રમણ વાણી છે, આ મારી વાણી છે. પણ એ કેવી છે? મહદિદમ તપ, સૌથી મહાન તપશ્ચર્યા આ બ્રહ્મ જ્ઞાન છે. અને બ્રહ્મ જ્ઞાન શું છે? અહમ અપેતકમ. આ અહંકારનો નાશ થઈ જવો જોઈએ. આ જે અહંકાર એટલે કે શરીર મન બુદ્ધિમાં જે અહંભાવ છે, સ્ત્રી પુત્ર ઘર ધનમાં જે મમ બુદ્ધિ છે, એ અહંતા મમતા અપેતકમ, આ સર્વનો અહમ ભાવ મમ ભાવનો નાશ થઈ જાય. નિજ વિભાનકમ, હું નહીં વિભાનક એટલે કે સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા છું. નિજ એટલે હું પોતે, હું કોણ છું? આ નિજ વિભાનકમ સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા હું છે. આ પ્રકારથી જાણી લેવું એ શું છે? મહદ ઇદમ તપ. આ જ મહાન તપશ્ચર્યા. જો આ સમજો, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ છે. આ ઋષિકેશ જાઓ ને, હમણાં 14મી જાન્યુઆરીથી કુંભ મેળો થશે, પૂર્ણ કુંભ. પૂર્ણ કુંભમાં જાઓ તો જાત જાતની તપશ્ચર્યા જોવા મળે. પેલા ખીલા પર સૂતેલો હોય, આપણને ખાલી એક ખીલી વાગ્યું ને આંગળીમાં, 4 દિવસ સુધી શું કરે? પોપટ બેસાડીને ચાલતા હોય. અને પેલા યોગી શું કરતા હોય? ખીલા પર જ સૂતા હોય. અનેક પ્રકારની તપશ્ચર્યા, અનેક પ્રકારની સિદ્ધિઓ છે, આપણે ના પાડતા જ નથી. પણ આ બધી સિદ્ધિઓની આગળ આ જ્ઞાન કેવું છે? મહદિદમ તપ. કેમ? બીજી બધી સિદ્ધિઓ કર્મજન્ય છે, એ તમને પુણ્ય આપશે. પુણ્ય આપશે એટલે જન્મ મરણના ચક્કરમાં એ ચાલુ રાખનાર છે.
ત્યારે આ કેવું છે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત. એક વાર આ જ્ઞાન થઈ ગયું, બંધન પણ નથી, મુક્તિ પણ નથી. એશ બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એનામ પ્રાપ્ય વિમુખ્યતિ અર્જુન. એક વાર આ બ્રાહ્મી સ્થિતિને આત્મસંસ્થમ મનઃકૃત, એક વાર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું, બંધન પણ નથી, મુક્તિ પણ નથી. આમ કે છે કે આ પ્રકાર નિજ વિભાન, જો નિજ વિભાનકમ કહીને કે છે કે આ પ્રકારથી જીવન મુક્તિનો પણ એને આનંદ મળી રહ્યો છે અને આ શરીર પડ્યા પછી પણ એને ફરીથી જન્મ મરણનું ચક્કર મળતું નથી. અને એટલે કે છે અહમપેતકમ નિજ વિભાનકમ મહદિદમ તપઃ. જો ગીતામાં ભગવાન કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્ય. આ જ્ઞાન સમાન પાવન કરનાર સાધન આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. કેમ? કારણ કે આ અજ્ઞાન જ અશુદ્ધિ છે. સૌથી મોટી અશુદ્ધિ કઈ છે? આ અવિદ્યા અશુદ્ધિ છે. અને જ્યાં સુધી અવિદ્યારૂપી અશુદ્ધિ બેઠી છે ત્યાં સુધી બહારથી તમે ગમે એટલી શુદ્ધિ કરો પણ અવિદ્યા છે. આપણે આગળ જોઈએ અવિદ્યા છે, પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી, તો પછી સુખની, અજ્ઞાનની, મુક્તિની ઈચ્છા થવાની. અને ઈચ્છા હશે તો શું થવાના? કર્મ થવાના. અવિદ્યા કામ કર્મ. આ અવિદ્યા કામ કર્મનું ચક્કર શું થવાનું છે? ચાલુ જ રહેવાનું. અવિદ્યા છે તો કામ અને કર્મ કોઈ અટકાવી શકે છે જ. પણ એક વાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, અહમ અપેતકમ, આ અહંકાર પડી ગયો, નિજ વિભાનકમ, પછી એનું જીવન કેવું છે? જીવન મુક્ત છે. જાત એ જ્ઞાની કેવો છે? જીવન મુક્ત છે. ગઈકાલે કીધું એમ સ્પર્શન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, એ વ્યવહાર તો એનો એક છે. જોવું, ખાવું, પીવું, બોલવું, સુઈ જવું, જાગવું, એ જ છે બધું. વ્યવહાર એનો એક છે. પણ હું નૈવ કિંચિત કરોમી, હું કઈ કરતો નથી, એ પ્રકારે એના મનમાં તત્વજ્ઞાન છે. નિજ વિભાનકમ, એ પોતાનામાં જ છે. ભજગોવિંદમાં પણ શંકરાચાર્ય શું કીધું? યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત. અનેક લોકોની વચ્ચે છે. સંગરહિત એકલો જ છે, યોગરત સમાધિમાં છે, ભોગરત ભોગમાં એ પડ્યો હોય છતાં પણ જેનું મન એ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. નંદતી નંદતી નંદતે, એનો કોઈ દુઃખી કરી શકે એમ છે જ. દુઃખે શું? અનુદ્વિગ્ન મના. હા, જો નિજ વિભાનકમનો એક અર્થ આ પણ થાય કે કોણ છે? જીવન મુક્ત છે. આ મનુષ્ય જીવનમાં એ જીવન મુક્ત છે. એટલું જ નહીં, આ શરીર પડ્યા પછી તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી, એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. કેમ? કારણ કે ઉત્ક્રમણ માટે અવિદ્યા છે જ નહીં અને કર્મ પણ રહ્યા નથી. જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ બળીને રાખ થઈ ગયા. નવું કર્મ હોય તો પછી જન્મ ધારણ કરવો પડે. કર્મ પણ એના ખાતામાં છે જ. આમ સચ્ચિત કર્મ બળી ગયા, જ્ઞાન પહેલાના કર્મ પણ બળીને નાશ થઈ ગયા. જ્ઞાન પછીના જે કર્મ છે એને લેપાયમન કરતા નથી. કેમ? નૈવ કિંચિત કરોમી, એ પોતાને જાણે છે હું કોઈ કર્મ કરતો નથી. ચોથા અધ્યાયમાં ભગવાન એટલે કે છે કર્મણ્ય બી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતી. કર્મમાં પ્રવૃત્તો હોવા છતાં પણ એ સ્વયં કોઈ કર્મ કરતો નથી. અને જો કર્મ એ કરતો જ નથી, પેલા ફાઇલ જેવું છે. સમજવું, ચિત્રગુપ્ત શું કરવું પડે? એની ફાઇલ શું કરી દેવી પડે? પેલા ખાતામાં, બેંકના ખાતામાં હોય ને, જેવો પેલો મરણ દાખલો આપીએ ને એટલે પછી બેંકમાં ખાતાનું શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. એમ અહીંયા આગળ પણ શું છે? ચિત્રગુપ્ત કે છે મૃત્યુ નહીં. જો સમજવું, ચિત્રગુપ્તને મૃત્યુ સાથે કોઈ સંબંધ જ નહીં મળે. જ્ઞાન થયું, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. ચિત્રગુપ્ત કે એક ફાઇલ મારા માટે ઓછી. જો એક ખાતું શું થઈ ગયું? બંધ. ચિત્રગુપ્ત નિરાંત જ નહીં મળે. કેમ? અનંત જીવ છે અને અનાદિકાળથી અનંત જીવ શું કરી રહ્યા છે? આ સંસારમાં ભટકી જ રહ્યા છે. ઉર્ધ્વ મૂલમ અધશાતમ અશ્વત્થમ પ્રાહુ અવ્યય.
અને એટલે કે છે આ જ્ઞાન જેવું બીજું કોઈ તપશ્ચર્યા નથી, કે જ્ઞાન દ્વારા જ આ સર્વ કર્મને જન્મ મરણનો અંત આવી જાય છે, અને એટલા માટે જ્ઞાન જ મહાન તપશ્ચર્યા છે. અને છેલ્લે કે છે રમણવાદિયમ, આ રમણવાણી છે. રમણ મહર્ષિજી કે છે આ 30 શ્લોકમાં સંપૂર્ણ વેદ શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ ઉપદેશ મેં તમને કહી દીધો. અને આ પ્રકારથી મનુષ્ય જીવનની સાર્થકતા ક્યાં ઘડી છે? આ આત્મજ્ઞાન મેળવી લઈએ અને આ સંસાર બંધનમાંથી મોક્ષ પ્રાપ્ત કરીએ. ગીતો ભાગવતમાં પણ એ ભગવાન કે આ બધી વ્યવસ્થા કરી આપ્યા પછી પણ યહ પુમાન ભવાબ્દિમ ન કરે, જે મનુષ્ય આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો નથી, સ આત્મહ, એ ખરેખર શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી રહ્યો. કેમ? કે વળી પાછું એ ક્યાં જવાનું? અહીંયા તમને શક્યતા મળી, મોક્ષ માટેની શક્યતા તમને મળી, એ શક્યતા તમે ગુમાવી દીધી, તો વળી પાછા શું કરવાના છે? એ જ ચક્કર. કેનો ઉપનિષદમાં પણ એ જ આવશે, ઇહ ચેત અવેદિત અથ સત્યમ અસ્તિ. અહીંયા જો એ આત્મતત્વને જાણી લીધો તો તમારું કલ્યાણ છે. નચેત ઇહ અવેદિત, અહીંયા જો તમે આત્મતત્વને ન જાણ્યો, મહતી વિનષ્ટિ, મહાન વિનાશને આપણે આમંત્રણ આપી રહ્યા છે. અને એટલા માટે કે છે આ મહાન તપશ્ચર્યા છે, આ રમણવાણી છે. મેં તમને સંક્ષેપમાં આ સુંદર પ્રકારથી સંપૂર્ણ વેદનો સાર તમને કહી દીધો. આ રમણવાણી છે.